झूठी खबर फैलावानो अंजाम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। मारा अजीज भाईओ, हुजूर सल्लल्लाहु अलैहि वसल्लमनी आ हदीस पर જરાક ધ્યાન આપો। હું હદીસનો મફહૂમ બયાન કરું છું। હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એક વખત એક માણસને ખ્વાબમાં જોયો, જેનું મોઢું ચીરી નાખવામાં આવી રહ્યું હતું। તે પૂછવામાં આવ્યું કે આ માણસ કોણ છે? તો કહેવામાં આવ્યું કે આ એ માણસ છે જે ખૂબ જ જૂઠ બોલતો હતો અને જૂઠી ખબર, જૂઠી વાતો ફેલાવતો હતો, અને એ વાત ફેલાતા ફેલાતા આખી દુનિયામાં ફેલાઈ જતી હતી। આની સાથે કયામત સુધી આવો જ અજાબ કરવામાં આવશે। હવાલા સહી બુખારી, કિતાબુલ જનાઇઝ, હદીસ નંબર 1386। મારા ભાઈઓ, આજે જે આપણી પાસે ફોન છે તેની ઉપર એક નજર નાખો કે આપણી પાસે કોઈ ખબર આવે છે કે કોઈ વાત આવે છે, આપણે તરત તેને ફોરવર્ડ કરી દઈએ છીએ, પણ આપણે એ નથી વિચારતા એ ખબર સાચી છે કે ખોટી છે। કે શું ખબર કોઈ દ્વારા જૂઠી ખબર બનાવેલી હોય, આપણે એને ફોરવર્ડ કરી દઈએ છીએ। જો કોઈ મુસલમાનની ઇજ્જત ખરાબ થતી હોય કે કોઈ આલિમ વિરુદ્ધની વાત હોય, આવી ખબર ફેલાવી કોઈ સામાન્ય વાત નથી। કયામતના દિવસે ખાલી એ જ પૂછવામાં નહીં આવે કે જૂઠી ખબર કે જૂઠી વાત કોને બનાવી હતી, કોને ફેલાવી હતી, એ પણ પૂછવામાં આવશે કે આ વાતને આગળ કોણે કોણે પહોંચાડી, આખી દુનિયામાં કોણે કોણે ફેલાવી હતી। સોશિયલ મીડિયા પર કોઈ પણ વસ્તુ ફોરવર્ડ કરતા, અપલોડ કરતા હજારો માણસ સુધી એ વાત પહોંચી જાય છે। આપણે ખાસ ધ્યાન રાખવું કે આપણી પાસે પહોંચેલી વાત, પહોંચેલી ખબર સાચી છે કે નથી તેની ચકાસણી કરો, પછી તે ખબરને આગળ ફેલાવવી કે આગળ પહોંચાડવી। આવો આજે આપણે એક વચન પર લઈએ કે આજ પછી અમે કોઈ દિવસ જૂઠી ખબર કે જૂઠી અફવાઓ ફેલાવશું નહીં। અલ્લાહ તાલાથી દુઆ છે કે તમને અને મને જૂઠી ખબર અને જૂઠી વાત, જૂઠી અફવાઓ ફેલાવાથી મહેફૂઝ રાખે। આમીન યા રબ્બલ આલમીન। ખાદિમેદી શેખ અહેમદ, દારુલ ઇફ્તા, ગુલजार तैयबा। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। हक बात बेबाक अंदाज, दारुल इफ्ता, गुलजार तैयबा तहकीक सेंटर।